ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપતીને ટેકનોલોજીના સહારે ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ રૂપિયા પડાવનાર બે સાયબર ઠગોને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે। રાજકોટના રહેવાસી બે યુવકોએ નિવૃત્ત શિક્ષક દંપતીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી 2 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખીને 16 લાખ રૂપિયાની રકમ પડાવી હતી। અંકલેશ્વરના નીલમાધવ રેસિડેન્સીમાં રહેતા પ્રેમીબેન અને રોહિતભાઈ નામના નિવૃત્ત શિક્ષક દંપતીને વિડીયો કોલ કરી આરોપીઓએ પોતાને દિલ્હી સાયબર ક્રાઇમના અધિકારી તરીકેની ઓળખ આપી 2 કરોડના મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી દંપતીને ડરાવી 16 લાખની રકમની છેતરપિંડી આચરી હતી। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસના અધિકારીઓ ઝડપી કાર્યવાહી કરતા રાજકોટ ખાતે રહેતા અદનાન મોગલ અને જગદીશ જાદવને ઝડપી પાડ્યા છે। સાયબર પોલીસ સમગ્ર મામલે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક દંપતીને ફોન કરી વિડીયો કોલ કરી અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબરો રજીસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે। એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી 16 લાખની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું। આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે 2 આરોપીઓની ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી। જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા જે 2 આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે। એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાદવ। આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે। હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ